હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારના 8 વાગી ગયા છે. હું આજે વહેલો ઉઠી ગયો હતો. સવારના 6 વાગે ઉઠી, પછી ઊંઘ ના આવી. કાલે વહેલો સૂઈ ગયો હતો, મજા આવી. પાછું 2-3 વખત ધનવીને બીજી તેને એ તેને ધનવીએ પગ દબાવે. અને આજે પણ સૌથી વિશેષ વાત એ છે કે હેતે મને આજે પગી લાગી नहीं थी। सूरज कहाँ उगा हुआ है वो ढूंढना पड़ेगा। હવે એ દિવસની રાહ જોવાની કે ધનવી ક્યારે લાગશે. હે ધનવી લાગશે. ચલો, સરસ મજાનું શું બનાવે છે? છોલા મસાલા બનાવ્યા છે. જોડે રતલામી સેવ લઈ લેવી પડશે. ચવાણું લઈ લીધું. સરસ મજાના કાલા બધાને એપ્રિલ ફૂલ બનાવે. મજા આવી. ભાવેશનો ભાભી નક્કી કરી મેરેજ કરે એનો ટાઇટલ મારી એપ્રિલ ફૂલનું. સોરી, એપ્રિલ ફૂલ હતું. એપ્રિલ ફૂલ. અને આજથી નવું ફાઇનાન્શિયલ યર ચાલુ થઈ ગયું છે. તો બધાને હેપી નવું ફાઇનાન્શિયલ યર. બરાબર, ખૂબ પ્રગતિ કરે અને એટલું કમાવ કે ઇન્કમ ટેક્સવાળાની રેડો પડે. એટલું કમાઓ, ફૂલ કમાઓ. આજુબાજુ સગા સંબંધી જેમ જોતા આવી જાય. કરો છે શું? સરસ મજાની ટીપીઓ થોડી સસ્તી થવા લાગી છે. હું રોજ ટિફિનમાં લઈ જઉં છું. હા, મતલબ રસ્તામાંથી લઉં છું. બરાબર, નાની નાની ટીટીઓ લઉં 3. એક ટીટી હું ત્યાં ખાઉં. બરાબર, બાકી બધી ઘરે લાવું છું. બાજુ ટીટીઓ મૂકીને આવ્યો છું. એટલે આજે એ રહી ખાઈશ. ના ખાઈ બ્લોક મારીને આવ્યો છે. ઊંધિયાને કહીને હવે ટીટી દુકાનમાં નહીં, ખાલી છોતરા જ પડે એની સુગંધ આવે એટલે ઊંધિયાનું નહીં ખાય એ ગેરંટી છે. અને બબી હજુ ઊંઘી ગઈ છે. તો હું ઉપર ગયો તો પછી સૂઈ ગઈ હતી. એટલે પછી એને ઉઠાડી જ નહીં. હું તો રહેવાની પણ. અને આજે વહેલો તૈયાર થયો હું શાંતિથી બહાર બેસીશ, પછી નીકળીશ. કા બોલે મમ્મી? हाँ કા બોલે? मैं तो कुछ भी नहीं बोलता. है ना, तू कुछ तो बोलती है, कुछ मन तेरे में तो पापा सोचती को बोलती हो ना जाओ. ना चले जाओ भाई तुम. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું છોલે ચણા. આ છે ગ્રેવી અને મેં ડુંગળી, ટામેટા, લસણ અને લીલા મરચાં નાખેલા છે. અને મેં આપણે નાખીશું જીરું તતરી જાય તે 2-3 લવિંગ છે, 2 તજના ટુકડા, લાલ મરચું અને તમાલપત્ર. અંદર નાખીશું સેજ નાખીશું હળદર અને નાખીશું આપણે ગ્રેવી. નાખીશું લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું અને મીઠું નાખ્યું છે. સાધારણ ગ્રેવી તો મીઠું નાખ્યું. થોડી નાખી દઈએ આપણે. સરસ આપણી ગ્રેવી થઈ રહી છે. સેજ ઉકળવા દઈએ, તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દઈએ. આપણી ગ્રેવી સરસ થઈ ગઈ છે, મસાલો થઈ ગયો છે અને તેલ પણ સારું એવું છૂટું પડી ગયું છે. એમાં આપણે બોઇલ કરેલા ચણા છે નાખીએ. ચણા અંદર થોડી તુવેરની દાળ પણ નાખીએ છીએ એટલે આપણો રસો સારો એવો જાડો થાય. રોટલી ભાત બધામાં આપણે ખાઈ શકીએ. લાસ્ટમાં થોડી આપણે કસૂરી મેથી નાખીશું. છોલે ચણા છે એટલે છોલે ચણાનો મસાલો આપણે નાખીશું. એક ચમચી જેવો આપણે છોલે ચણાનો મસાલો નાખ્યો.
બસ હવે આને આપણે ઉકળવા દઈશું. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારા છોલે ચણા તમને કેવા લાગે. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે મકાઈના વડા અને મકાઈના ઢોકળાની રેસીપી તમારી સાથે શેર કરું. 500 ગ્રામ જેવું મકાઈનો લોટ હતો એને મેં સરસ ચારી અને છાશમાં બપોરે પલાળ્યો હતો. એનો અડધો લોટ લીધો, અડધો લોટ મેં રવા દીધો ઢોકળા બનાવવા માટે. આ થોડો ખટાશવાળો છે. આને મેં આદુ મરચાં અને લસણ અને થોડી ખાંડ મેં પીસી નાખી છે. એ અંદર આપણે નાખી દઈશું, કારણ કે આખી ખાંડ નાખું ને તો અંદર મોઢામાં કણી કણી રહી જાય, એટલા માટે ધાણા આપણે સરસ ધોઈ નાખીએ. હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે એટલે શાકભાજીનો ભાવ પણ આસમાને પહોંચી ગયો છે. દરેક શાક આજે માર્કેટમાં 40 રૂપિયાનો 500 ગ્રામ હતું. એના અંદર આપણે નાખીશું તલ, તલને મેં શેકીને સ્ટોર કરેલા છે. થોડોક નાખીશું અજમો, થોડાક આખા ધાણા નાખીશું, ચપટી ખાવાનો સોડા, ગરમ તેલ થોડું નાખીશું, હિંગ, હળદર, સ્વાદ અનુસાર મીઠું નાખીશું. બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈએ. ગઈકાલે જે તમે મેં મૂઠિયા મૂક્યા હતા, એના મૂઠિયા બનાવ્યા હતા, એના અંદર તમે લોકોએ જોયું 1 કિલો તમે અંદર લોટના અંદર આવી ગયું. પણ ગઈકાલે જ મેં પીસાઈને લાવી હતી. એ ઘંટીવાળાનો વાંક હતો. મેં તો એના ઘંટીવાળાના ભરોસે જ મને એવું થયું કે અત્યારે પીસાયું છે તેમાં કશું હોય નહીં. એટલે મને પણ હું એક જ લાઇટ ચાલુ કરીને બેઠી હતી, મને પણ આનામાં કંઈ દેખાયું નહીં. એટલે ભૂલમાં લોટમાં આવી ગયું હશે. બસ આ એક જ મહિનો તમારે મને આ ઝેલવાની છે. 1 મહિના પછી તમે રુચિતાની સાથે આ બધી વસ્તુ તમે જોઈ શકશો. પછી 1 મહિના પછી આપણી ચેનલ ચેન્જ થઈ જાય છે. હવે કઈ ચેનલમાં હું આવીશ કે નહીં આવું એ આગળ તમને બતાવતી રહીશ. થઈ જાય, ઉંમર છે, ક્યારેક ક્યારેક આવી ભૂલ થઈ જતી હોય છે. મને પણ ખૂબ દુઃખ થયું કે મેં આ બધું ચાર્યા વગર કેમ લીધું. મારી પાસે બને ત્યાં સુધી એક સોજીની ચાળણી પણ નથી. અમે મેદાની ચાળણી રાખીએ છીએ, એટલે બને ત્યાં સુધી થોડું થોડુંક જ પીસાઈએ કે તાજું તાજું આપણે એને ખાઈ શકીએ. એટલે 2-3 વખત ચાલે ને એવું જ અમે પીસાઈએ છીએ. આવી ગયું હશે, ચાલો ભૂલ થઈ ગઈ મારાથી, હું એક્સેપ્ટ કરું છું. ચલો, વાતોમાં સરસ વડાનો લોટ આપણે બંધાઈ ગયો છે. હવે મોબાઈલને રાખીને હું વડું નહીં કરી શકું. તેલ પણ મારું સરસ આવી ગયું છે. જોઈ જુઓ કે આવી રીતે થઈ જાય છે, કારણ કે થોડુંક બધું મિક્સ કરવાથી ખીરું થોડું પાતળું થઈ ગયું છે. જોઈએ આ રીતે આપણે મૂકી જોઈએ. પહેલાં ચાખી લઉં. બરાબર છે, એકદમ મસ્ત થયા છે. મને કેટલા દિવસથી મકાઈના લોટના વડા ખાવાની ઈચ્છા હતી, તો આજે મંગાવ્યું હતું વચમાં 500 ગ્રામ. તો મેં કહ્યું એક વખત ઢોકળા કરીએ, એક વખત આ રીતે વડા કરીએ, તો સાંજ પડે થોડું ખાવાની મજા આવતી હોય છે. બસ આ રીતે આપણે બધા વડા ઉતારી દઈએ. 2-3 મૂકીશું, જેટલું સમાશે એટલા. બસ આ રીતે આપણે તળી લઈએ. વડાની સુગંધ આખા ઘરમાં જાણે શીતળા સાતમનું ક્યાંક આપણે રાંધી રહ્યા હોય ને એવી સુગંધ આવી રહી છે. શીતળા સાતમ ઉપરથી મને યાદ આવ્યું કે ચૈત્ર મહિનામાં આપણે કોઈ પણ બળિયાદેવનું મંદિર હોય તો એકાદ દિવસ રવિવારનો ટાઈમ જોઈ અને ઠંડુ ખાવા જજો. ના જવાય, ના ઠંડુ બનાવી શકાય તો આપણે બજારમાં તૈયાર પેકેટ મળે છે ચવાણાના. તો બળિયાદેવનું ક્યાંક મંદિર હોય, આપણા ઘરમાં નાના બાળકો હોય, એટલે આપણે અત્યારે હોળી છબરાનો થોડુંક ચૈત્ર મહિનામાં વાવર રહે, એટલે અત્યારે બળિયાદેવ અને શીતળા માતાને આપણે પૂંજીએ તો આપણા ઘરમાં એનું છોકરા ઉપર છાયો પડતો નથી. એટલે શીતળા સાતમ એટલે ચૈત્ર મહિનામાં કોઈ પણ રવિવાર, મંગળવાર યા ગુરુવાર, રવિવાર મંગળવાર લો તો સારી વાત છે. એ દિવસે તમારે બળિયાદેવના મંદિરમાં જઈ અને ચવાણું ખાવાનું અને થોડીક વાર બેસવાનું અને ત્યાંથી આવતું રહેવાનું. એવું એકાદ રવિવાર કરજો તો તમારા બાળકોની રક્ષા થશે
અમે લોકો બરોડામાં રહેતા હતા તો ત્યાં તો ખાવાનું બનાવીને જ લઈને જતા હતા, સીતા સાતમ જેવું, અને સરસ પિકનિક જેવું કરતા હતા અને ખાઈને આવતા હતા. તમને પણ થાય તો કરી દેજો અને કરજો. ચલો, જો આવી રીતે ક્રિસ્પી આપણે વડા સરસ ઉતારીએ. સુગંધ મસ્ત આવી રહી છે, જોઈ શકો છો, મસ્ત ક્રિસ્પી વડા થઈ ગયા. આ રીતે આપણે બધા વડા ઉતારી દઈએ. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો મારા વડા તમને કેવા લાગે. હવે તમને બતાવું મકાઈના લોટના ઢોકળા. અમે તો આ પહેલી વખત બનાવું છું, પહેલાં બનાવ્યા હતા, પણ પહેલાંને કઠણ રાખ્યું હતું અને નરમ કર્યું છે. અને અંદર લીંબુના ફૂલ અને ખાંડનું પાણી કરી અને મિક્સ કર્યું છે, એટલે થોડું નરમ થઈ ગયું છે. નરમ જ રાખ્યું છે. આના અંદર કોપરું, સૂકું કોપરું, લસણ અને લીલા મરચાં નાખેલા છે. એના અંદર આપણે નાખીશું ધાણા, ચપટી હળદર, હિંગ, સ્વાદ અનુસાર મીઠું, એક પરી જેવું ગરમ તેલ નાખી આપણે, એટલે અંદરથી થોડા સોફ્ટ થાય. એક નાની સ્પૂન ખાવાનો સોડા નાખ્યો છે. સરસ બધું મિક્સ કરી અને આ ઢોકળાની થાળીમાં આપણે મૂકી દઈએ. એક જ થાળી મૂકીશું. સરસ બધું અંદર મિક્સ કરી પાથરી દઈએ. બહુ મેં પાતળું નથી કર્યું, માપનું જ રાખ્યું છે. બસ હવે 10 મિનિટ આપણે થવા દઈએ. ચલો ભાઈ, 10 વાગ્યા છે અને તન્વી બેન અહીંયા આવી તક બેઠા છે, મોબાઈલ જોવા અને નાસ્તો કરે છે. રુચિકા મસ્ત બનાવ્યું છે સેવ ટામેટાનું શાક અને જોડે છે ઢોકળા, પાપડ અને પેલું લસણની ચટણી અને બહુ સરસ મજાની આઈટમ વસ્તુ આવી છે સ્પેશિયલ અમદાવાદથી. નોરેનભાઈ સૈયદ સ્પેશિયલી આપણને ખીર પત્તી કરાવી છે ઈદની, તો થેન્ક યુ સો મચ. ઓકે છે ને? હા, કારણ કે ગરમા ગરમ લઈને આવ્યો લગભગ 3-3:30 વાગે, બરાબર. તો ભાઈ બાજુના અમારે એક ઓફિસ છે ને, ત્યાં બાજુમાં નેટ નાનું હતું, ફ્રીઝરમાં મૂક્યું હતું, બરાબર. પણ જ્યારે 7 વાગે હું નીકળ્યો ત્યારે ઠંડુ નહોતું, એટલે પેલા ફ્રીજ ચાલુ હતું કે મને ખબર જ ના પડી. અને ગાડીમાં લઈને આવ્યો છું. તાર વચ્ચે મેચ મુલાકાત ચાખી લે છે અને આટલી ખરીદી છે, મસ્ત પ્રેમથી વસ્તુ મોકલાવી હોય. બોલ ને કાતે ને બહુ સરસ મેને કીધી. જુઓ તો રગડાવાળી ચલો આપણે સેવ ટામેટાનું શાક ખાઈ લઈએ અને તૈયારી કરવાની છે. કાલે ક્યાં જવાનું? એટલે મારું પેકિંગ થઈ ગયું. કેમ? સિસ્ટમ 10 મિનિટમાં મારી બેગ પેક. એ તો મારા ધનવીને કહો, ધનવી મારી બેગ પેક કરી દે, તો ધનવી પેક કરી નાખે. લે ચલો, આજે ઘણી બધી કોમેન્ટ આવી છે, આના વિશે તારે શું કેવું થાય છે? મેં અત્યારે વિડીયો બનાવે એના પછી મેં કહી દીધું કે તાજું તાજું મેં દરીને લાવી, તેમાં મારો વાંક નહોતો. ઘંટીવાળામાં શું થાય કે એ ભેળણ વધારે જલ્દી ઘંટીમાં આવતું ના હોય, બરાબર. ઘરની ઘંટી નથી, બહારની ઘંટીમાં. એટલે શું કે એટલે મારું ઘઉં તો ચોખ્ખા હતા, પણ ઘંટીના અંદર થોડું હશે કિલ્લા બિલ્લા, એટલે એને દરીને આપી દીધું. આગળ પાછળ કિલ્લા હશે તો સીધા ડબ્બામાં આવી ગયા. એટલે મને એમ કે મારો તો લોટ હજી આજે દળાઈને ગરમ ગરમ લાવ્યું હતું, થોડું એમાં કંઈ ખરાબ હોય. પછી મેં જોયું તારે અંદરથી લોટ, આ તમારો વિડીયો જોયા પછી મેં ડબ્બામાં જોયું ને, તેના અંદરથી 3 કિલ્લા નીકળ્યા. મેં ઘંટીવાળાને કીધું હતું કે બેન મારી ભૂલ કહેવાય કે મેં ઘંટીને સાફ નથી કરીને તમારા ઘઉં નાખી દીધા. આની ઇન્ક્વાયરી મેં આગળ કરી ને મેં વિડીયોમાં પણ તમારી સાથે માફી માગી કે મારાથી ભૂલ થઈ ગઈ કે આ ઘઉં આજને ચારીને લેવું હતું. ચલો ભાઈ, એ બાને ઘણા બધા લોકોએ કોમેન્ટ કરી, ગમ્યું મને, બરાબર. એક આજે ખાસ કરીને કોમેન્ટ લીધી, કારણ કે બધી કોમેન્ટ આની જ હતી. તો એક
કોમેન્ટ એવી આવી કે આ મહેસાણામાં પ્લેન ક્રેશ થયું એ સાચા સમાચાર છે કે એપ્રિલ ફૂલ છે ના, સાચા આજે સમાચાર છે આજે આખો દિવસ ઉડ્યું નહીં મહેસાણા ત્યારે તો અમે ધાબે ચડ્યા હોય ને કંઈક કપડાં વપડા ઉકા તો આટા જ મારતું હોય આજે નહીં દેખાયું બરાબર છે. એપ્રિલ ફૂલ નતું એ રિયલમાં છે સાચી હતી એપ્રિલ ફૂલ તો ભાવેશની મેરેજનું હતું એ રહ્યું એપ્રિલ ફૂલ હતું થશે શોર્ટ ટાઈમમાં બધું જ થશે અત્યારે મારા તૈયારી એટલે ખાલી 2 જોડે કપડાં કાઢવા બેગમાં નાખવાના છે ટિકિટ થઈ ગઈ છે કન્ફર્મ કાલે સવારે જવાનું કેટલા વાગે સવારે તો રૂટીન ટાઈમ જ જવું જ કાલે રાત્રે મારે 11 વાગ્યાની ફ્લાઇટ નહીં વિમાન ક્યાં રેલવેમાં જવાનું છે 3 ટાયર એસી કરી દીધું છે કન્ફર્મ થઈ ગઈ છે અને ગાડી અમદાવાદ ઓફિસે રાખી દઈશ 2 દિવસ કે 3 દિવસનો પ્રોગ્રામ છે આવવાનું જે શેડ્યુલ કોઈ ફિક્સ નથી કરતો ગમે તે ભોગે રવિવારે તો હું મહેસાણા હોઈશ એનું કારણ છે કે રામનવમી છે બરાબર રામનવમી ગાડી ઘેર મૂકીને જાય ને ત્યાં પડી રહેશે તો પાર્કિંગ ઘેર મૂકી છે એ તો મૂકું ઓમ આદિકો આવતર બેટા તનુને મુંબઈ લેફ્ટ રાઈટ કરી હશે એવું કર્યું એટલું માર્યું ને કચ્છો વાંધો હમણાં ઉપર છે બધા મારીએ બરાબર હા કચ્છો વાંધો નહીં કચ્છો તું કંઈક તો કર્યું હશે તારે તને માર્યું હશે ને એવું કર્યું હતું હા કચ્છો વાંધો ચબાના વાલી કરતા ચાલ નહીં કરા એટલે 10 વાગે 11 વાગે મારી ટ્રેન છે બરાબર અને આ વખતે આજે મારા બહુ જબરજસ્ત લોચા થઈ ગયા તત્કાલનું ટિકિટ તમે બુકિંગ કરો તો તમને ખબર હોય છે કે ભાઈ ફટાફટ બધું કામ પતાવવાનું હોય છે તો મેં ટિકિટ કન્ફર્મ કરી બુક કરી બધું પછી ઇન્ડિયન રેલવેનું એક આઈડી પાસવર્ડ આવે છે એવું મારતો હતો પણ પાસવર્ડ રોંગ બતાવતું તો મેં ફોરગેટ કર્યું તો એ લોકોને એવું કે તમારો મોબાઈલ નંબર બી ખોટો છે એટલે પાછો હું કંટાળો પેમેન્ટ થઈ ગયું હતું અને ટિકિટ બી કન્ફર્મ થઈ ગઈ હતી પણ એક બીજી લાસ્ટ પ્રોસેસ હોય છે આઈડી પાસવર્ડવાળી તો પાછું મારા એક મિત્રને ફોન કર્યો બરાબર તેમના જો આઈડી પાસવર્ડ મેં લીધું અને પછી મેં લોગિન કર્યું અને પછી ત્યારે મારી ટિકિટ કન્ફર્મ થઈ બરાબર એટલે યુઝરનેમ આઈડી વગર ટિકિટ કન્ફર્મ થતી નથી એટલે સમય સંજોગ બધું કમ્પ્લીટ થઈ ગયું અને ટિકિટ કન્ફર્મ થઈ ગઈ એટલે સારું છે એટલે મસ્ત ઊંઘતા જવાનું એસીની અંદર મારો જેવડે એક બીજો ભાઈબંધ આવી રહ્યો છે બરાબર એ કહે છે કે વિશાલભાઈ તમે સ્લીપર લીધી હોત હું સ્લીપરમાં ખોટા હેરાન થઈ જઈએ અને ટ્રાવેલિંગ કરો એટલે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એક જ છે એ તમારી ઊંઘ તમને જેટલો આરામ ને સારી એવી ઊંઘ મળશે તો તમે બીજા દિવસ જેટલું ફરવું હોય જે કામથી નીકળ્યા હોય તમે આરામથી કરી શકો પણ એક ઊંઘ પ્રોપર મળે તો બાકી ના થાય શું જુઓ બેટા દ્રાક્ષ ને ઓકી થાય બેટા અત્યારે ના ખાવા સવારમાં ખાવા બધા અત્યારે રાત્રે ફૂડ ખાવાતું હોય ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને પ્રોજા જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં રાધે 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 રાધે